गुड मॉर्निंग गाइस, दिस इज़ योर राइडर एनके। अभी मैं हूँ चिखली में। आज कोई मोटो ब्लॉग नहीं, डायरेक्ट डेडिकेटेड वीडियो है एक ब्रांड के लिए। ब्रांड का नाम है यामाहा। उसकी जो नई बाइक लॉन्च हो रही है उसके लिए मैं आया हूँ अपने CY बाइक्स यामाहा पे, और चलते हैं अंदर। जल्दी से मैं आपको नई बाइक रिवील करते हुए दिखाता हूँ। सो आ चुके हैं हम CY बाइक्स, और ये सारी बाइक्स खड़ी है। फसिनो के सारे मॉडल्स, एक्टिवा और FZ, KTM, R15M, यामाहा, RZR, एंड ये रहा पूरा स्टाफ। ये रही बाइक जो रिवील होनी है, FZ का न्यू मॉडल, FZ हाइब्रिड 2025 मॉडल। तो बाइक रिवील हो चुकी है, इसकी थोड़ी डिटेल्स जानेंगे। तो ये जो कलर है वो है शान मेटेलिक ग्रे 2025 मॉडल। इंजन जो है 149 सीसी का है और 14.3 bhp पावर प्रोड्यूस करता है। एंड शान कलर में आपको एलॉय व्हील्स मिल जाएंगे। तो इसमें जो मीटर कंसोल है वो TFT कलर डिस्प्ले मिलने वाला है, और बाकी की जो भी जानकारी होगी जैनिश भाई हमें बताएंगे। पहला तो हमारा कॉस्मेटिक अपडेट की बात करिए तो આ વાઇઝર ચેન્જ કર્યું છે। ઓકે, બરાબર। સિગ્નલ લાઇટ તમે જોઈ શકો છો, ઇન્ડિકેટર અહીંયાથી કાઢીને સીધી આમાં ઇન્ડિકેટેડ કરી છે ટેન્ક્સમાં। બરોબર। સિગ્નલ LED કરીને ટેન્કમાં અહીંયા ઇન્ડિકેટેડ કરી છે। ટેન્કની સાઇઝ મસ્ક્યુલર કરી છે, થોડી ગાડી કરતાં પહોળી છે। ફ્યુલ લીડ ચેન્જ કરી દીધી છે ગાડીની। પાછળ આવીએ તો આ સેક્શનમાં થોડો ચેન્જીસ આવ્યો છે। આ સેક્શનમાં ચેન્જીસ થયેલા છે। કલર કોન્ટ્રાસ્ટ કર્યો છે, ગ્રાફિક્સ આવી ગયા છે, એમ્બ્લેમ 3D થઈ ગયો છે, સ્વિચીસના ચેન્જીસ આવ્યા છે, હેન્ડલબારનું ક્રાઉન ચેન્જ થયું છે, હેન્ડલના સ્વિચીસ ચેન્જ થયા છે। આટલા તમારા કોસ્મેટિક અપડેટ્સ આમાં તમને જોવા મળશે। FCS હાઇબ્રિડમાં ઓકે, હાઇબ્રિડનો તમે લોગો જોઈ શકો છો। બ્લુ કોર હાઇબ્રિડ ટેકનોલોજી છે, E20 કમ્પ્લાયન એન્જિન છે। ઓકે, અને આ તરફ આવો તો જે ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર છે એની આ ડિઝાઇન છે નવી। અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટર મોટર આમાં નથી, જૂના વર્ઝનમાં સ્ટાર્ટર મોટર આવતી હતી, અને કે આ સાયલેન્ટ સ્ટાર્ટ ગાડી છે હવે। આની અંદર એક ઇન્ટિગ્રેટેડ મોટર હોય છે, એ ગાડીને તમે સેલ્ફ મારો એટલે સીધું એન્જિનને ક્રેન્ક કરી દે છે। ઓકે, હવે મીટર કોન્સોલની વાત કરીએ તો આ રીતનું TFT કલર ડિસ્પ્લે મળે છે, જેમાં તમને ઘણા બધા ઓપ્શન છે। પહેલાં મીટરને ઓપરેટ કરવા માટે અહીંયા ફિઝિકલ બટન આવતા હતા, હવે એ બટન અહીંયાથી ઉચકીને અહીંયા પ્લેસ કરી દીધા છે। તમારી સ્વિચ તમે જોઈ શકો છો, નેવિગેશન અને ટોગલ સ્વિચ છે। આ 4 બટનથી તમારું આખું મીટર ઓપરેટ થશે। ઓકે, જે રીતે તમે એમાં એન્ટર કરો, આ તમારું મ્યુઝિક સિસ્ટમ, તમારા ફોનનું બ્લૂટૂથ ગાડી જોડે કનેક્ટ થશે। પછી તમારા ફોનનું મ્યુઝિકનું કંટ્રોલ, તમારે પ્લે, પોઝ અને વોલ્યુમ અપ ડાઉનનું કંટ્રોલ અહીંથી જ થશે। એ રીતે નેવિગેશન છે, ટર્ન બાય ટર્ન નેવિગેશન છે। ફોન કનેક્ટ કરશો તો તમે જે બી ડેસ્ટિનેશન મારશો એનું ટર્ન બાય ટર્ન નેવિગેશન તમને આમાં બતાવશે। એના માટે ફોન કનેક્ટ હોવો જરૂરી છે। પછી તમારી અધર નોટિફિકેશન્સ આવશે, કોઈ બી SMS આવ્યો, ટેક્સ્ટ મેસેજ આવ્યો, એની તમને નોટિફિકેશન મળશે। વેધર અપડેટ્સ પણ મળશે। રેન છે, ટેમ્પરેચર કેટલું છે, વિન્ડ બ્લાસ્ટ કેટલો લાગે છે, બરાબર। પછી આ મીટરના સેટિંગ છે। ટ્રેક્શન કંટ્રોલ તમે ઓફ કરવું હોય તો ટ્રેક્શન કંટ્રોલ અહીંથી તમે સ્વિચ ઓફ કે સ્વિચ ઓન કરી શકો છો। શિફ્ટ ઇન્ડિકેટર છે, એ તમારે ફ્લેશ મોડ પર રાખવું છે કે પછી સ્ટેબલ રાખવું છે, એ તમે જે પેટર્ન તમે સિલેક્ટ કરો। રેવ સેટિંગ છે, કેટલા 1000 મીટર ઉપર તમારે રેવનું સેટિંગ લિમિટ રાખવી છે। 6500 સ્ટાન્ડર્ડ આવે છે, તમે એને અપ ડાઉન કરી શકો છો, વધારી કે ઘટાડી શકો છો તમારી અકોર્ડિંગ, બરાબર। થીમ સિલેક્ટ, થીમ 1 અને થીમ 2 હું તમને ડાયરેક્ટ બતાવું। થીમ 2 સિલેક્ટ કરશો એટલે સીધું એક બેઝિક ઇન્ફોર્મેશનવાળું મીટર આવશે, જેમાં તમને સ્પીડોમીટર બતાવશે, અહીં તમને RPM બતાવશે, ક્લોક બતાવશે અને ફ્યુલ ઇન્ડિકેટર। જે તમારું ડિટેલ્ડ જે ડિસ્પ્લે હતું એ ચેન્જ થઈને બેઝિક ઉપર આવી જશે। તમે 1 પ્રેસ કરશો અહીંયા એટલે પાછું ડિટેલ પર આવી જશે। ટેકોમીટર થઈ ગયું, ક્લોક થઈ ગયું, ઇન્સ્ટન્ટ ફ્યુલ ઇકોનોમી, એવરેજ ફ્યુલ ઇકોનોમી, ઓડોમીટર, ટ્રીપ મીટર, ટ્રેક્શન કંટ્રોલની સ્વિચ છે, એ બધું તમને અહીંયા બતાવશે ડિટેલમાં। આટલું વસ્તુ ચેન્જ થયું છે। પ્લસ હઝાર્ડ લાઇટનો ઓપ્શન આવી ગયો છે। હઝાર્ડ સ્વિચ તમારી ડાયરેક્ટ કરો કંપની સેટિંગમાંથી આવશે। હઝાર્ડ તમારે અહીંથી ઓન ઓફ તમે ઇઝીલી કરી શકો। બીજું કે આનું સ્ટાર્ટર, જે સાયલેન્ટ સ્ટાર્ટર છે એનું તમને સંભળાવીએ। જેવું એન્જિન તમે ક્રેન્ક કરશો તો ગાડી સાયલેન્ટલી સ્ટાર્ટ થઈ જશે। હવે તમને અવાજ સંભળાવીએ।
પણ સિસ્ટમ આપી છે. આ સ્વિચ તમારી ઓન હશે, તમારી ગાડી આઈડિયલ ઉપર ઊભી રહેશે 3 કે 4 સેકન્ડથી વધારે, તો પછી ગાડી તમારી ઓટોમેટિક એન્જિન તમારું ઓટોમેટિક શટડાઉન થઈ જશે અને પછી તમારે એને ચાલુ કરવા માટે થ્રોટલ થોડું ટ્વિસ્ટ કરશો એટલે ગાડી પાછી સ્ટાર્ટ થઈ જશે. આ સિસ્ટમ તમારી યુઝ કરવી હોય ના કરવી હોય. ઓકે. આ છે ટોટલ હાઇબ્રિડ FZS હાઇબ્રિડનું ઓવરઓલ તમારો રિવ્યુ. જૂની FZS વર્ઝન 4 કરતાં આની માઇલેજ 7% વધારે આવે છે. ઓકે. પછી માઇલેજ તમારા રાઇડિંગ સ્ટાઇલ ઉપર ડિપેન્ડ કરે છે. તમે કઈ રીતે ગાડી ચલાવો છો, તમે એગ્રેસિવલી ચલાવો છો, તમે નોર્મલ ચલાવો છો, કેવા યુઝમાં લો છો, એની ઉપર તમારી માઇલેજ ડિપેન્ડ છે. પણ જૂની ગાડી કરતાં તમારી ગાડી આમાં 78% વધારે છે, 7 to 8%. ओके. तो बाइक तो रिवील हो चुकी है, कंप्लीट डिटेलिंग भी हो चुकी है. यहाँ पे सर्विस सेंटर ये रहा अपना डी टाउन राइडर्स का लोगो, मेरा लोगो, और बाइक सर्विस हो रही है. तो राइड का प्लान हो चुका है. 2 दिन में निकलने वाला हूँ. एक बड़ी सी राइड है जिसमें 2 अलग अलग स्टेट में जाने वाला हूँ मैं. तो वो तो आपको आगे वीडियो में पता चल जाएगा 2-3 दिन में जब भी ये वीडियो आएगा. उसके लिए मेरे को इंस्टाग्राम के ऊपर फॉलो करना पड़ेगा, इंस्टाग्राम पे और मेरे डी टाउन राइडर्स क्लब को. तो उसमें वो वीडियोस स्टोरीज जो भी रहेगा वो शेयर होता रहेगा. एंड ये रहा हमारा सर्विस सेंटर. यहाँ पे हमारे प्रतीक भाई की बाइक भी सर्विसिंग हो रही है और ये रही अपनी बाइक पूरी खुल चुकी है क्योंकि टोटल सर्विस के लिए मैंने बोला है. एयर फिल्टर, ऑयल फिल्टर और जो भी उसमें होगा, चेन क्लीनिंग और सारे सेटिंग्स वो भी हो जाएगा. और ये जो है हमारे टेक्निकल पर्सन, तो एयर फिल्टर भी डाल दिया है.